નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। નર્મદાના પ્રવાસન કેન્દ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી બે ઘટનાઓ સામે આવી છે। સૌપ્રથમ ઘટનામાં સ્થાનિક રિક્ષા ચાલકોને એસઓયુ સુધી પ્રવાસીઓને લાવવા લઈ જવા માટે અટકાવવામાં આવતા વાગડિયા ચેકપોસ્ટ ખાતે રિક્ષા ચાલકોના સમર્થનમાં આવેલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખના સહિતના લોકોએ ભારે સૂત્રોચ્ચાર કરતા હડકંપ મચી ગયો હતો। બીજી ઘટનામાં એક સ્થાનિક યુવક દ્વારા વિડીયો વાયરલ કરીને એવો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે એસઓયુ ખાતે પાર્કિંગ ફૂલ થઈ જતા પ્રવાસીઓ પોતાના વાહનો રોડની બંને તરફ પાર્કિંગ કરીને જતા રહ્યા છે। પોલીસ કંઈ કરતી નથી, પરંતુ સામાન્ય માણસો જ્યારે ગામડામાંથી કેવડિયા અને એસઓયુ ખાતે નોકરી કરવા માટે આવે છે, સાંજે પરત ફરે છે, જ્યારે પોલીસ તેમની પાસે મેમા ફટકારે છે, તેમની પાસે આરસી બુક, પીયુસી વગેરે માંગે છે, પરંતુ નો પાર્કિંગમાં જ્યાં વાહનો પાર્ક થયા છે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહીં। વિગતે વાત કરીએ આ વિડીયોમાં। સૌપ્રથમ સમાચારમાં વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ખાતે હાલમાં નાતાલની રજાઓ હોવાના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે। દરમિયાન ગઈકાલે બપોરે ઘટના બની હતી, જેમાં સ્થાનિક આદિવાસી રિક્ષા ચાલકોને પોલીસ દ્વારા વાગડિયા ચેકપોસ્ટ ઉપર અટકાવી દેતા ભારે હોબાળો મચી ગયો હતો। રિક્ષા ચાલકોએ રોષ વ્યક્ત કર્યો હતો કે અમે સ્થાનિક છે, છતાં અમને રોજગારી મળતા પોલીસ અને તંત્ર દ્વારા રોકવામાં આવે છે। આ ઘટનાને પગલે નર્મદા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ વાગડિયા ચેકપોસ્ટ ખાતે દોડી આવ્યા હતા, ચક્કાજામ કરી દીધું હતું અને સૂત્રોચ્ચાર કર્યા હતા। જ્યારે પણ પબ્લિક આવે ત્યારે સ્થાનિક રિક્ષાને જવાનું એલાઉ નથી। પાસ લાવો, પાસ અમને આપતા નથી। 50 પાસ આપ્યા છે, બીજા 50 પાસ આપતા નથી, એટલે અમે આજે રસ્તો બંધ કરી દીધો છે। જ્યાં સુધી અમારા સ્થાનિક રિક્ષાવાળાઓને એ પણ નહીં જવા દે, જ્યાં સુધી નિકાલ નહીં આવે તો સુધી રસ્તો બંધ। ત્યારે મળતી માહિતી અનુસાર ચક્કાજામના પગલે ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ પણ ત્યાં દોડી ગયા હતા અને સત્તામંડળના અધિકારીઓ સાથે વાતચીત કરી રિક્ષા ચાલકોને પાસ વગર પણ જવા દેવામાં આવતા મામલે આખરે થાળો પડી ગયો હતો। પરંતુ કલાકો સુધી પ્રવાસીઓની હાજરીમાં પ્રકારનો તમાશો થતાં પ્રવાસીઓ હેરાન પણ થયા હતા અને એસઓયુની નકારાત્મક છાપ પણ પડી હતી। નો પાર્કિંગનો બોર્ડ છે, નો સ્ટોપિંગ, નો સ્ટેન્ડિંગ, તેમ છતાં ગાડીઓ પાર્કિંગ છે। દેખો મિત્રો, આ છે કેવડિયા કોલોની ખાતે એકતા મોલ, અને આજે રવિવારનો ઘણો ટ્રાફિક અહીંયા આવેલ છે। દેખો એસઆઈ રોડમાં જ ઘણી ગાડીઓ પણ પાર્કિંગ કરેલ છે, જે ખરેખર નો પાર્કિંગ છે બધે, પરંતુ અહીંયા દરેક જગ્યા પર ગાડીઓ પાર્કિંગ કરેલી છે। દેખો, આ તમે જોઈ શકો છો। બધી ગાડી તો છે એ જે નો પાર્કિંગ હશે બોર્ડ આપણે મૂકી લઈએ। નો પાર્કિંગ